આઈસી મેજિક દ્વારા જે પ્રસિદ્ધ થતું કરંટ અફેર છે, જેમાં 7 જુલાઈ 2024 અને સન્ડે એ દિવસની જો આપણે વાત કરીએ તો દિવસનો મહિમા એ છે કે વિશ્વ ચોકલેટ દિવસ છે. ભગવાન શ્રી જગન્નાથજી છે એની 147મી રથયાત્રા આ દરમિયાન નીકળેલ છે. 7 જુલાઈ 2024ને અષાઢ સુદ બીજના રોજ અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરેથી ભગવાન શ્રી જગન્નાથ, ભાઈ શ્રી બલભદ્ર અને બહેન સુભદ્રાજીની 147મી રથયાત્રા નીકળી હતી. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પહિંદ વિધિ એટલે કે સોનાની સાવરણીથી ભગવાનના રથને સાફ કરવાની વિધિ, જેને પહિંદ વિધિ કહે છે, એ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં અષાઢી બીજે નીકળેલી રથયાત્રાનું નિરીક્ષણ સીએમ ડેશબોર્ડના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. અમદાવાદ શહેરમાં 17 ગજરાજ, 30 ભજન મંડળી, 30 અખાડા અને 100 ટ્રક સાથે નીકળેલી રથયાત્રાનું ઠેર ઠેર ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં આપણે નોંધ લઈ શકીએ છીએ કે અષાઢ સુદ બીજના રોજ અમદાવાદ ખાતે યોજાતી રથયાત્રા ઓડિશાના પુરી અને પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે યોજાતી રથયાત્રા બાદ વિશ્વની સૌથી મહત્ત્વની અને સૌથી મોટી રથયાત્રા છે. પુરી રથયાત્રાની જો વાત કરીએ તો 7 જુલાઈ 2024ને અષાઢ સુદ બીજના રોજ ઓડિશાના પુરી ખાતે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો હતો, જે 16 જુલાઈ 2024ના રોજ સમાપ્ત થશે. પુરીની 9 દિવસીય રથયાત્રાની જો વાત કરીએ, ભારતમાં ઓડિશાના પુરી ખાતે દર વર્ષે અષાઢ સુદ બીજના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની 9 દિવસીય રથયાત્રાનો પ્રારંભ થાય છે. આ રથયાત્રા પુરીના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરેથી 3 કિલોમીટર દૂર આવેલા ગુડીચા મંદિર સુધી યોજાય છે. ત્યારબાદ ભગવાન શ્રી જગન્નાથજી તેમના મોટા ભાઈ શ્રી બલભદ્ર અને નાની બહેન સુભદ્રાજી 9 દિવસ સુધી ગુડીચા મંદિરમાં રોકાય છે. ગુડીચા મંદિર ભગવાન શ્રી જગન્નાથના માસીનું ઘર હોવાનું મનાય છે, જ્યાં 9 દિવસ રહ્યા બાદ ભગવાન નિજ મંદિરે પરત ફરે છે. પુરીની રથયાત્રાની જો વિશેષતાની વાત કરીએ તો ઓડિશાના પુરી ખાતે યોજાતી રથયાત્રા ભારત અને વિશ્વની સૌથી જૂની રથયાત્રા છે. તેનું વર્ણન બ્રહ્મા પુરાણ, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ તથા કપિલ સંહિતામાં પણ જોવા મળે છે. પુરી ખાતે યોજાતી આ રથયાત્રા વિશ્વની સૌથી મોટી રથયાત્રા છે. આ રથયાત્રામાં સૌથી વધુ લોકો ભાગ લે છે. એવી માન્યતા છે કે બહેન સુભદ્રાજી દ્વારકા ભ્રમણની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મોટા ભાઈ શ્રી બલરામે અલગ અલગ રથોમાં બેસીને બહેન સુભદ્રાજીને રથયાત્રા કરાવી હતી. આથી બહેન સુભદ્રાજીની નગર ભ્રમણની સ્મૃતિમાં આ રથયાત્રા પુરીમાં દર વર્ષે યોજાય છે. નોંધ લઈએ કે ઓડિશામાં આવેલું પુરીને જગન્નાથપુરી, પુરુષોત્તમપુરી, શંખ ક્ષેત્ર અથવા તો શ્રી ક્ષેત્રના નામથી પણ ઓળખાય છે. પરીક્ષા માટે આ મહત્ત્વના પ્રશ્ન બની શકે છે. પુરી એ હિન્દુ ધર્મના મૂળ 4 ધામ પૈકીનું એક ધામ છે. તો આપણે વાત કરીએ કે હિન્દુ ધર્મના મૂળ 4 ધામ કયા છે. શ્રી જગન્નાથ મંદિર, જેનું સ્થળ છે પુરી, રાજ્ય છે ઓડિશા. શ્રી રામેશ્વરમ મંદિર, જેનું સ્થળ છે રામેશ્વરમ અને એ રાજ્ય છે તમિલનાડુ. શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકામાં આવેલું છે અને એ રાજ્ય છે ગુજરાત. શ્રી બદ્રીનાથ મંદિર, જે બદ્રીનાથ સ્થળ પર આવેલું છે અને એનું રાજ્ય છે ઉત્તરાખંડ. હવે વિશ્વની સૌથી જૂની રથયાત્રા કહીએ તો પુરી, જે ઓડિશામાં છે, અને શ્રીરામપુર એટલે કે પશ્ચિમ બંગાળ. ઓડિશા, પશ્ચિમ બંગાળ આ બંને જગ્યાએ સૌથી જૂની રથયાત્રા જોવા મળે છે. એટલે કે અહીંયા આપણને કહ્યું છે કે પશ્ચિમ બંગાળના શ્રીરામપુર નામના શહેરના મહેશ નામના વિસ્તારમાં યોજાતી રથયાત્રા વિશ્વના બીજા નંબરની સૌથી જૂની રથયાત્રા છે. અહીંયા આપણે જોઈએ કે વિશ્વની સૌથી મોટી રથયાત્રા જો પરીક્ષામાં પૂછાય તો એક છે પુરી ઓડિશા, કોલકાતા પશ્ચિમ બંગાળ અને અમદાવાદ છે એ ગુજરાતમાં જે આવેલું છે તે. તો આ 3 છે, બરાબર છે.
નોંધ લઈએ કે વિશ્વના આશરે 108 શહેરમાં રથયાત્રા કુલ યોજાય છે, પણ જો સૌથી મોટી રથયાત્રા પૂછે તો આ 3 આવી શકે છે. બાંગ્લાદેશના ધર્મરાજ ખાતે યોજાતી ધર્મરાજ જગન્નાથ રથયાત્રા બાંગ્લાદેશની સૌથી પ્રસિદ્ધ રથયાત્રા છે. હવે આગળ આપણે નવા ટોપિક ઉપર જઈએ છીએ, જેમાં આપણને કહ્યું છે કે નેધરલેન્ડના નવા વડાપ્રધાન છે શ્રી ડિક શુફ. શ્રી ડિક શુફ એ નેધરલેન્ડના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. તેમણે વડાપ્રધાન તરીકે શ્રી માર્ક રૂટ્ટેનું સ્થાન લીધું છે. શ્રી ડિક શુફ એ અગાઉ 2020થી 2024 સુધી ન્યાય અને સુરક્ષા મંત્રાલયના સેક્રેટરી જનરલ તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત 2018થી 2020 સુધી જનરલ ઇન્ટેલિજન્સ અને સુરક્ષા સેવાના ડિરેક્ટર જનરલ તરીકે અને 2013થી 2018 સુધી સુરક્ષા અને આતંકવાદ વિરોધી રાષ્ટ્રીય સંયોજક તરીકે સેવા આપી હતી. અહીંયા નોંધ તરીકે થોડું જોઈ લઈએ. નેધરલેન્ડને અનૌપચારિક રીતે હોલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેધરલેન્ડ ઉત્તર પશ્ચિમ યુરોપમાં આવેલો છે. નેધરલેન્ડની સત્તાવાર ભાષા ડચ છે. નેધરલેન્ડ સાથેની સરહદો જો જોઈએ તો પૂર્વમાં જર્મની સાથે, દક્ષિણમાં બેલ્જિયમ અને ઉત્તર પશ્ચિમમાં ઉત્તર સમુદ્ર સાથે છે. નેધરલેન્ડની રાજધાની કઈ છે તો એમ્સ્ટરડેમ અને હેગ છે. સરકારનો ત્યાં પ્રકાર છે સંસદીય પ્રણાલી અને બંધારણીય રાજાશાહી. મુખ્ય નદીઓ ત્યાં છે રાઇન, મ્યુઝ અને સેલ્ડ. તમે વડાપ્રધાનનો અહીંયા ફોટો પણ જોઈ શકો છો. હવે અહીંયા થોડા પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્ન કેવા પૂછાઈ શકે એ પણ આપેલા છે. વિશ્વ ચોકલેટ દિવસ તરીકે કયો ઉજવાય છે તો આપણે જોઈ લીધું છે કે એ 7 જુલાઈ છે. 7 જુલાઈ 2024ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની કેટલામી રથયાત્રાઓ યોજાઈ હતી? 147. ત્યાર પછી છે દર વર્ષે અષાઢ સુદ બીજના રોજ ઓડિશાના પુરી ખાતે ભગવાન શ્રી જગન્નાથની કેટલા દિવસીય રથયાત્રા નીકળે છે તો જવાબ આવશે 9. વિશ્વની સૌથી મોટી રથયાત્રાના સંદર્ભમાં નીચેના સ્થળોનો સાચો ક્રમ ગોઠવો. તો સૌથી મોટી પહેલાં છે કઈ છે? જેમાં સી જવાબ આવે છે પુરી, પછી આવે કોલકાતા અને પછી આવે અમદાવાદ. હિન્દુ ધર્મના મૂળ 4 ધામમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? આવો પ્રશ્ન પૂછાય તો એનો આન્સર આવશે ડી, હરિદ્વાર. બાકીના 3 છે એ 4 ધામમાં સમાવેશ થાય છે. તાજેતરમાં નેધરલેન્ડના નવા વડાપ્રધાન કોણ બન્યું છે તો એનો જવાબ આવશે એ, શ્રી ડિક શુફ. અહીંયા 7 જુલાઈ 2024નું કરંટ અફેર કમ્પ્લીટ થાય છે. 8 જુલાઈ 2024 એટલે કે મંડે એક નવો ટોપિક છે. DRDOએ સ્વદેશી લાઇટ ટેન્ક ઝોરાવરનું અનાવરણ કર્યું. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDOએ ભારતીયની સ્વદેશી લાઇટ ટેન્ક ઝોરાવરના પ્રોટોટાઇપનું અનાવરણ કર્યું છે, જે વ્યાપક પરીક્ષણોમાંથી પસાર થવા માટે તૈયાર છે. DRDOએ ગુજરાતના હજીરામાં ખાસ ડિઝાઇન કરેલી ઝોરાવર ટેન્કનું પરીક્ષણ કર્યું હતું. ઝોરાવર લાઇટ ટેન્ક વિશે થોડી માહિતી જોઈ લઈએ. તે સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસિત લાઇટ ટેન્ક છે. તેને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા લાર્સન એન્ડ ટુબ્રો સાથે લીડ ઇન્ટિગ્રેટર તરીકે સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું હતું. તેનું નામ લશ્કરી જનરલ જોરાવર સિંહ કલુરિયાના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જેમણે 19મી સદીમાં જમ્મુના રાજા ગુલાબ સિંઘ હેઠળ સેવા આપી હતી. તેનું મહત્તમ વજન 25 ટન છે. તે સુનિશ્ચિત કરે છે કે તે હવા દ્વારા પરિવહન કરી શકાય છે. તે ઊંચાઈવાળા વિસ્તારો અને સીમાંત ભૂપ્રદેશોથી લઈને ટાપુના પ્રદેશો સુધી વિવિધ ભૂપ્રદેશમાં કામ કરવા માટે રચાયેલ છે. તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન ઇન્ટિગ્રેશન, ઉચ્ચ સ્તરની પરિસ્થિતિલક્ષી જાગૃતિ અને ઉભયજીવી ઓપરેશન ક્ષમતા જેવી તમામ આધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે. તેના હળવા વજન અને ઉચ્ચ ક્ષમતાઓને લીધે સરળતાથી પહાડો પર ચડી શકે છે અને નદીઓ તથા અન્ય જળાશયોને પાર કરી શકે છે. આ ટેન્કના તમામ ટ્રાયલ બાદ વર્ષ 2027 સુધીમાં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ વિશ્વ ઝૂનોસિસ દિવસ. તાજેતરમાં 6 જુલાઈના રોજ વિશ્વ ઝૂનોસિસ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ ઝૂનોસિસ દિવસ નિમિત્તે પશુપાલન અને ડેરી વિભાગે પશુપાલન અને ડેરી સચિવની અધ્યક્ષતામાં એક
ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો શું હેતુ છે એ જોઈએ કે ખેડૂતોને ઝૂનોટિક રોગના જોખમ અને નિવારણ માટેના રાષ્ટ્રીય પ્રયાસો વિશે શિક્ષિત કરવાનો હતો. ઘણા બિન ઝૂનોટિક રોગો માનવ સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કર્યા વિના પશુધનને અસર કરે છે. પશુધન સાથે તેમના નજીકના સંપર્કના કારણે ખેડૂતો ઝૂનોટિક રોગો માટે વધુ સંવેદનશીલ હોય છે. નોંધનીય છે કે વિશ્વ ઝૂનોસિસ દિવસ ઝૂનોટિક રોગ સામે પ્રથમ રસીકરણની વર્ષગાંઠને ચિહ્નિત કરે છે. 6 જુલાઈ 1885ના રોજ ફ્રેન્ચ વૈજ્ઞાનિક લુઈ પાસ્ચરે પ્રથમ ઝૂનોટિક રોગની પ્રથમ રસી સફળતાપૂર્વક ઇનોક્યુલેટ કરી હતી. નોંધનીય છે કે ઝૂનોટિક રોગો એ એવા રોગો છે જે પ્રાણીઓ અને માણસો વચ્ચે ફેલાય છે. આ રોગો વાયરસ, બેક્ટેરિયા, પરોપજીવી અથવા તો ફૂગના કારણે થાય છે. ત્યાર પછીનો ટોપિક છે આકાશ સરફેસ ટુ એર મિસાઇલ એટલે કે SAM. ભારતીય આયર્ન ડોમ આકાશ સરફેસ ટુ એર મિસાઇલ બ્રાઝિલ તરફથી ઓર્ડર મેળવવા માટે ચીન દ્વારા નિર્મિત સ્કાય ડ્રેગન 50 એર ડિફેન્સ સિસ્ટમ સામે સ્પર્ધા કરી રહી છે. અહીંયા થોડું આકાશ સરફેસ ટુ એર મિસાઇલ વિશે જાણીએ. તે સંવેદનશીલ વિસ્તારો અને સંવેદનશીલ સ્થળોને હવાઈ હુમલાઓથી બચાવવા માટે ટૂંકી રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ છે. તેને DRDO દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસિત કરવામાં આવેલી છે. તમે બાજુમાં પિક્ચર્સ જોઈ શકો છો. અને હૈદરાબાદ સ્થિત ભારત ડાયનામિક્સ લિમિટેડ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે સંવેદનશીલ વિસ્તારોને વિવિધ પ્રકારના હવાઈ જોખમથી બચાવવા માટે રચાયેલ છે. તે ફાઇટર જેટ, ક્રૂઝ મિસાઇલ અને હવાથી સપાટી પર પ્રહાર કરનાર મિસાઇલો તેમજ બેલિસ્ટિક મિસાઇલો જેવા હવાઈ લક્ષ્યોને નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે. તે ભારતીય સેના અને ભારતીય વાયુસેના સાથે કાર્યરત સેવામાં છે. તેની વિશેષતાઓ જો કહીએ તો તે 5.8 મીટર લાંબી છે. તેનો વ્યાસ 350 મીમી છે અને પાંખો 1105 મીમી છે. તેનું લોન્ચિંગ વજન 720 કિલો છે. આ મિસાઇલની જો આગળ વાત કરીએ કે આ મિસાઇલ મેક 2.5 સુધીની ઝડપે ઉડાન ભરી શકે છે અને તેની ઊંચાઈ 18 કિલોમીટર સુધીની છે. તે 45 કિલોમીટર દૂર સુધીના એરક્રાફ્ટને નિશાન બનાવી શકે છે. આકાશ SAM સિસ્ટમ બેટરીનું સૌથી મહત્ત્વનું તત્વ તેની હાઈ પાવર મલ્ટીફંક્શન રાજેન્દ્ર તબક્કાવાર એરે રડાર છે. આ મિસાઇલ રડાર સિસ્ટમ સમૂહ અથવા સ્વાયત્ત મોડમાં બહુવિધ દિશાઓથી લક્ષ્યોની વિશાળ શ્રેણીને હિટ કરવા સક્ષમ છે. તેમાં ઇલેક્ટ્રોનિક કાઉન્ટર મેઝર્સ જેવી સુવિધાઓ છે, જેનો અર્થ એ છે કે તેમાં ઓનબોર્ડ મિકેનિઝમ છે જે ડિટેક્શન સિસ્ટમની અસર ઘટાડતી ઇલેક્ટ્રોનિક સિસ્ટમનો સામનો પણ કરી શકે છે. આખી વેપન સિસ્ટમ મોબાઈલ પ્લેટફોર્મ પર ગોઠવવામાં આવેલી છે. આગળ આપણે જોઈએ છે અહીંયા તમને IC મેજિક દ્વારા જે ફ્રી ડેમો લેક્ચર છે એમની નવી બેન્ચ ક્યારે શરૂ થાય છે એની વાત કરેલી છે. આગળ આપણે જોઈ શકીએ છીએ કે પરીક્ષાલક્ષી કયા પ્રશ્નો પૂછાઈ શકે. તો આગળ આપણે જે 8 જુલાઈનું જે આપણે કરંટ અફેર જોયું છે એને અનુલક્ષીને જ આ પ્રશ્ન છે કે તાજેતરમાં ઝોરાવર ટેન્કનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો તમે જોઈ શકો છો કે આન્સર છે C, ફક્ત 1 અને 2. પછી ક્વેશ્ચન નંબર 2 છે વિશ્વ ઝૂનોસિસ દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો એમાં આન્સર આવશે B, 6 જુલાઈ. ત્યાર પછી જે નીચેના નિવેદન પર વિચાર કરો તો તમે જોઈ શકો છો કે C આન્સર એટલે કે 1 અને 2 બંને સાચા છે. તો તમે વાંચી શકો છો કે 1 અને 2 વાક્ય શું આપેલા છે જે આગળ આપણે જોઈ ગયા. ક્વેશ્ચન નંબર 4 છે આકાશ સરફેસ ટુ એર મિસાઇલ તાજેતરમાં ચર્ચામાં હતી, તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો એમાં પણ તમે જોઈ શકો છો કે A અને B સાચા છે. ત્યાર પછી આગળ જોઈ શકાય છે જેમાં 9 જુલાઈ 2024 ટ્યુઝડે તેના વિશે કરંટ અફેર આપેલ છે. એ દિવસની ઘટના કઈ બનેલ છે? તો ઈરાનના નવા રાષ્ટ્રપતિ તરીકે મસૂદ પેઝેશ્કિયન ચૂંટાયા છે. તાજેતરમાં ઈરાનના રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઈરાનના ઉદારવાદી નેતા મસૂદ પેઝેશ્કિયન એ આ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી છે. તેમણે સઈદ જલીલીને 30 લાખ વોટથી હરાવ્યા હતા. તેઓ ઈરાનના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે.
મસૂદ પેઝિશ્કિયાનનો જન્મ સપ્ટેમ્બર 1954માં મહાબાદમાં થયો હતો, જે ઘણા વિવિધ વંશીય જૂથો ધરાવતું શહેર છે. તેઓ વર્ષ 2006માં પ્રથમ વખત સંસદ બન્યા હતા. નોંધનીય છે કે મે 2024માં ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. ત્યારબાદ મોહમ્મદ મોખબરે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળ્યું હતું. ત્યાર પછી વિશ્વની પ્રથમ CNG બાઇક લોન્ચ કરવામાં આવી છે. એટલે કે જોઈએ, બજાજ ઓટોએ તાજેતરમાં ભારતીય બજારમાં વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલને લોન્ચ કરી છે. વિશ્વની આ પ્રથમ CNG બાઇક છે, જેનું નામ છે ફ્રીડમ 125 CNG. બજાજ ફ્રીડમમાં 125cc સિંગલ સિલિન્ડર એન્જિન છે, જે પેટ્રોલ અને CNG બંને પર ચાલી શકે છે. બજાજ ઓટોએ તેના પુણેના ચાકણ પ્લાન્ટમાં લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહ્યા હતા. કર્ણાટક રાજ્યએ ગીગ વર્કર્સ માટે કાયદો ઘડ્યો છે. તાજેતરમાં જો જોઈએ તો રાજસ્થાન પછી કર્ણાટક એવું બીજું રાજ્ય છે જેણે ગીગ વર્કર્સ એટલે કે કામદારો માટે કાયદો લાવ્યો છે. કર્ણાટક સરકારે આ કાયદાનું ડ્રાફ્ટ સંસ્કરણ રજૂ કર્યું છે, જેનો હેતુ બોર્ડ, વેલફેર ફંડ અને ફરિયાદ સેલની સ્થાપના કરીને રાજ્યમાં પ્લેટફોર્મ આધારિત ગીગ વર્ક્સની સામાજિક સુરક્ષા અને કલ્યાણનું નિયમન કરવાનો છે. આ બિલ અંતર્ગત કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવશે, જેમાં કર્ણાટકના શ્રમ મંત્રી, 2 એગ્રીગેટર અધિકારીઓ, 2 ગીગ કામદારો અને 1 નાગરિક સમાજના 2 સભ્યને સમાવતા બોર્ડની રચના કરવામાં આવશે. ડ્રાફ્ટ બિલમાં કામદારો માટે દ્વિસ્તરીય ફરિયાદ નિવારણ પદ્ધતિ અને પ્લેટફોર્મ દ્વારા કાર્ય સ્વચાલિત દેખરેખ અને નિર્ણય લેવાની સિસ્ટમના સંદર્ભમાં વધુ પારદર્શિતાની કલ્પના કરવામાં આવી છે. આ ડ્રાફ્ટ એગ્રીગેટર્સને ફરજિયાત કરે છે કે તેઓ દર અઠવાડિયે કામદારોને ચૂકવણી કરે અને તેમને ચૂકવણીમાં કપાતના કારણો વિશે પણ જાણ કરે. આ બિલમાં જણાવ્યા મુજબ ગીગ વર્કર્સ બોર્ડમાં નોંધણી કરીને પ્લેટફોર્મ પર ઉપયોગ કરી શકાય તેવી અનન્ય ઓળખ માટે અરજી કરી શકે છે. ગીગ વર્કર્સ કોણ છે? સોશિયલ સિક્યુરિટી કોડ 2020ના મુજબ ગીગ અર્થતંત્ર એ શ્રમ બજાર છે જે પૂર્ણ સમયના કાયમી કર્મચારીઓને બદલે સ્વતંત્ર ઠેકેદારો અને ફ્રીલાન્સર્સ દ્વારા ભરવામાં આવતી અસ્થાયી અને પાર્ટ ટાઈમ હોદ્દાઓ પર ખૂબ આધાર રાખે છે, તેમજ તેઓ આવી પ્રવૃત્તિમાંથી નફો કમાય છે. સરળ ભાષામાં જો કહીએ તો ગીગ વર્કર્સ એટલે કે સ્વતંત્ર કોન્ટ્રાક્ટર અથવા તો ફ્રીલાન્સર તરીકે સેવામાં ક્ષેત્રમાં સામાન્ય રીતે કામ ચલાવ નોકરી કરતો જે વ્યક્તિ છે તે. ગીગ ઇકોનોમી શું છે? ગીગ ઇકોનોમી એ એક મુક્ત બજાર પ્રણાલી છે, જેમાં સંસ્થાઓ ટૂંકા ગાળા માટે કામદારને ભાડે આપે છે અથવા તો કરાર કરે. સરળ શબ્દમાં કહીએ તો હોદ્દાઓ ટૂંકા ગાળાના જોડાણો કરીને કંપનીની જે જરૂરિયાત છે એને પૂર્ણ કરવા માટે કામ ચલાવ છે. ઓલા, ઉબેર, ઝોમેટો અને સ્વિગી જેવા સ્ટાર્ટઅપ્સને પોતાના ભારતમાં ગીગ અર્થતંત્રના મુખ્ય સ્ત્રોત તરીકે સ્થાપિત કર્યા છે. આગળ આપણે જોઈએ છે કે યુનેસ્કોએ 11 નવા બાયોસ્ફિયર રિઝર્વ જાહેર કર્યા. તાજેતરમાં યુનેસ્કોએ 11 દેશોમાં 11 નવી સાઇટ્સને બાયોસ્ફિયર રિઝર્વ એટલે કે જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી હતી. અહીંયા આપણે આગળ જોઈ શકીએ છીએ, જેમાં યુનેસ્કોએ બાયોસ્ફિયર રિઝર્વમાં સમાવિષ્ટ નવી 11 સાઇટ્સ કઈ છે તો તમે જોઈ શકો છો કે કઈ 11 સાઇટ્સનો સમાવેશ થઈ શકે છે. હવે અહીંયા જોઈએ બાયોસ્ફિયર રિઝર્વ શું છે? બાયોસ્ફિયર રિઝર્વ યુનેસ્કો દ્વારા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક લેન્ડસ્કેપમાં મહત્ત્વના સ્થળોને આપવામાં આવેલ આંતરરાષ્ટ્રીય હોદ્દો છે, જેમાં પાર્થિવ અથવા દરિયાઈ ઇકોસિસ્ટમના વિશાળ વિસ્તારો અથવા બંનેના સંયોજનોનો સમાવેશ થાય છે. બાયોસ્ફિયર રિઝર્વ આર્થિક અને સામાજિક વિકાસ અને સંકળાયેલ સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી સાથે પ્રકૃતિના સંરક્ષણને સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે. આમ બાયોસ્ફિયર રિઝર્વ એ મનુષ્ય અને પ્રકૃતિ બંને માટે વિશેષ વાતાવરણ છે. નોંધનીય છે, ભારત સરકારે વર્ષ 1986માં બાયોસ્ફિયર રિઝર્વ યોજના શરૂ કરી હતી. તેને યુનેસ્કો MAB પ્રોગ્રામ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે, કારણ કે ભારત MAB દ્વારા સમર્થિત લેન્ડસ્કેપ અભિગમ માટે સહી કરનાર છે. આ યોજના હેઠળ ઉત્તર પૂર્વીય ક્ષેત્રના રાજ્યો અને 3 હિમાલયના રાજ્યોને 90 જેમ
10ના ગુણોત્તરમાં અને અન્ય રાજ્યને 60:40ના પ્રમાણમાં કેટલીક વસ્તુઓની જાળવણી, સુધારણા અને વિકાસ માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. ભારતમાં બાયોસ્ફિયર રિઝર્વ છે તો જેમાં જોઈ શકીએ જુલાઈ 2024 સુધીમાં ભારતમાં 18 સૂચિત બાયોસ્ફિયર રિઝર્વ છે, જેમાં 12 યુનેસ્કોના MAB દ્વારા માન્ય છે. અહીંયા તમે જોઈ શકો છો કે નીલગિરી છે જેના રાજ્ય આપેલા છે કેરળ, કર્ણાટક, તમિલનાડુ, નંદા દેવી છે તો ઉત્તરાખંડ, નોકરેક છે તો મેઘાલય, મન્નારની ખાડી છે તો તમિલનાડુ, સુંદરવન છે જે પશ્ચિમ બંગાળમાં છે, માનસ છે જે આસામમાં છે, ગ્રેટ નિકોબાર છે જે અંદમાન નિકોબારમાં છે, સિમલીપાલ જે ઓડિશામાં છે, દિબ્રુ સેખોવા જે આસામમાં છે, દિહાંગ દિબાંગ જે અરુણાચલ પ્રદેશમાં છે, પંચમઢી મધ્યપ્રદેશમાં છે, કાંચનજંગા સિક્કિમમાં છે, અગત્યામલાઈ તમિલનાડુ અને કેરળમાં છે, અચ્ચાન કમાર અમરકંટક જે મધ્યપ્રદેશ છત્તીસગઢમાં છે, કચ્છનું રણ મોટું જે ગુજરાતમાં છે, કોલ્ડ ડેઝર્ટ જે હિમાચલ પ્રદેશમાં છે, શેષાચલમ પહાડી જે આંધ્રપ્રદેશમાં છે અને પન્ના છે જે મધ્યપ્રદેશમાં છે. તો આ 18 બાયોસ્ફિયર રિઝર્વ એટલે કે જૈવ આરક્ષિત ક્ષેત્રો ભારતના છે. તે પૂછાઈ શકે છે પરીક્ષામાં. અહીંયા તમે જોઈ શકો છો ભારતના બાયોસ્ફિયર રિઝર્વ ક્યાં કયા આવેલા છે. પ્રોપર તમને અહીંયા દેખાડેલા છે કે નીલગિરી ક્યાં છે, કચ્છનું રણ જે મોટું ગુજરાતમાં છે એ કઈ જગ્યાએ છે. તો પ્રોપર તમને અહીંયા બતાવેલા છે જે તમે જોઈ શકો છો. અહીંયા પરીક્ષાલક્ષી થોડા પ્રશ્નો છે જે આપણે જોઈ ગયા. તાજેતરમાં મસૂદ પેઝેશ્કિયન કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? તો આન્સર આવશે ડી, ઈરાન. તાજેતરમાં ફ્રીડમ નામની વિશ્વની પ્રથમ CNG બાઇક કઈ કંપનીએ રજૂ કરી છે? તો જેમાં આવશે આન્સર ડી, બજાજ. રાજસ્થાન પછી કયા ભારતીય રાજ્યએ ખાસ કરીને ગીક વર્ક્સ માટે કાયદો ઘડ્યો છે? તો એનો આન્સર આવશે બી, કર્ણાટક. ભારતમાં વર્તમાન કેટલી બાયોસ્ફિયર રિઝર્વ સાઇટ્સ છે? તો એમાં આવશે આન્સર એ, 18. શેષાચલમ પહાડી બાયોસ્ફિયર રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે? જેનો આન્સર આવશે એ, આંધ્રપ્રદેશ. કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે? તો એનો આન્સર આવશે બી, હિમાચલ પ્રદેશ. અહીંયા આપણે તારીખ 7, 8 અને 9 જુલાઈનું કરંટ અફેર કમ્પ્લીટ થાય છે.